હું આખો નિહારે હું કામ નથી ગયો ને એનો આખો તમને ઇતિહાસ છે. ઠંડી હવા, ઉષા કા પંખા, કમળ કા પંખા. ભલે 2 વિડિયો થાય પણ કહાની પૂરી કહેવામાં આની ઉપર એક પિક્ચર બને. ધારાબેન ને કહી દઈએ કે ધારાબેન આ વર્ષે નાપાસ થયા છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. આસ્ત રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. દિયાબતી પૂજા થઈ ગયા છે અને હવે પેટ પૂજા કરવાની છે ને સાહેબ અહીંયા રાહ જોઈને બેઠા છે ચાની. સાહેબ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. બેઠા નથી હો સાહેબ, તો સોફામાં આમ આડા પડ્યા છો. હું કસરત કરું જા. સવાર નહોતી કરી કસરત? હું ચાલુ જ હોવી જોઈએ. સાહેબની તો એક્સરસાઇઝ કન્ટિન્યુ ચાલુ છે. મારે બ્રેક આવી ગઈ કેમ કે બા છે નહીં, પગ મડાઈ ગયો તો એટલે વેદ બાપાએ હમણાં 2-3 દિવસ એક્સરસાઇઝ કરવા ના પાડી છે અને મારે બગીચે જવું હોય પણ હવે ધારા નીકળી મૂકીને જવાય નહીં. બા આવી જાય ને પછી પાછા કન્ટિન્યુ ચાલુ કરશું કા, બરાબર ને? અને આ આજે છે અમારા ધારાબેનનું રિઝલ્ટ ને ચૂંટણીનું રિઝલ્ટ છે. જોઈએ કોનું રિઝલ્ટ કેવું આવે. તો 9 વાગે લેવા જવાનું. ચાલો 10 મિનિટની જ વાર છે, વાતું નથી કરવી. ફટાફટ પેલા હાલો ચા નાસ્તો કરી લઈએ ને પછી જોઈએ કે અમારા ધારાબેનનું રિઝલ્ટ કેવું આવે. ચૂંટણીનું તો હવે જે આવે એ ચૂંટણીનું રિઝલ્ટ શું આવશે સાહેબ? મારો રામ જાણે. આપણે એમાં જમીન ઓલો ઈ એના કઈરા ભોગવે, અમે અમારા કઈરા ભોગવે. મારે જીતવું નહીં. આ તો તમે અત્યારમાં સમાચાર જોવ છો ને કે સમાચાર તો કાઈ નહીં જોઉં. સમાચાર તો કાઈ નહીં. તમને કદાચ વધારે ખ્યાલ હોય એમ. મને તો એટલું બધું મારે જીતવું હતું એટલે હું ચૂંટણીમાં જ નતો ઊભો. કઈ ઉપાધિ નહીં કા રિઝલ્ટ નહીં કે પાસ ને પાસ નહીં કઈ નહીં. ગમે એ દુકાને જાય તા ઓલો આવશે ને ઓલો નહીં આવે ને કે ઈ તો આવશે જ, એની શીખ આવશે. હવે ભાઈ તું રહેવા દે, તું ઘરે બેહીને ભાઈ જે આવે કા. હા ભાઈ, આ 2-3 દિવસ લગી આ જ રામાયણ. આજ હજી અઠવાડિયું હાલશે સાહેબ. તો હાલો જો આ બાજુ ચા ઉકરે છે. ચાલો ફટાફટ હવે જીતા પછી ઉપાધ્યું છે બાપો. ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. મસ્ત રિઝલ્ટ આવ્યું. જો વિદ્યાર્થીનું નામ લોઢિયા ધારાબેન નરેન્દ્રભાઈ. પછી ટકાવારી આવી 74.60. હે? હા, તારા રિઝલ્ટ આવી ગયું છે. આ જો 74. આ 74 નથી, 94 છે. 94.60. ના, આ ઇંગ્લિશ નો નવરો છે. તમને આગળ શું કેવું મારે હવે જોજી. આ એટલું ભણ્યા જો એટલું બધું વાંચી લીધું સારું કહેવાય ને. આ તારાનું રિઝલ્ટ છે. તો પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર અને વાર્ષિક નું પરિણામ જો. તો પેલા સત્રમાં તો ધારાને 100 માંથી છે ને 93 આવ્યા હતા ગુજરાતીમાં, ને બીજા સત્રમાં 100 માંથી 100 અને હિન્દીમાં છે જો પૂરેપૂરા. પેલામાં 100 માંથી 100, બીજા સત્રમાં 100 માંથી 100 અને કોમ્પ્યુટરમાં હારામાં હારા છે જો. તો સારું કહેવાય કે 1000 માંથી 946 માર્ક આવ્યા ધારાને અને 94.60%. તો કંઈક આવું છે અમારા ધારાબેનનું રિઝલ્ટ. તો હારામાં સારું રિઝલ્ટ કહેવાય. નહીંતર આ વર્ષે તો રજા એટલી આવી નથી, મારે એનામાં ધ્યાન દેવાનું નથી, કંઈ હોમવર્ક કરાવ્યું કેમ કે હસમુખકુમાર ગુજરી ગયા હતા તો એમાં અમે 2-3 મહિના પડ્યા હતા. પછી પરીક્ષાના ટાઈમે જ હું બરાબર અમદાવાદ વહી ગઈ હતી. ત્યારે એને બધું રિવિઝન ને કરાવવા નહોતું પણ ત્યારે કઈ નહોતું થયું, પણ તો એની રીતે આટલું કર્યું એ સારું કહેવાય. અને આ હારામાં સારું રિઝલ્ટ છે. 11 વર્ષ કરતા સારું છે નહીં? ગુજરાતીમાં 100 માંથી 100 એટલે સારું કહેવાય. ગુજરાતી અઘરું છે. અમને તો પરીક્ષા આવતી મને કેવા આવતા કે હવે મોકલજો હવે પરીક્ષા. હા, અને જોઈ લીધું ને આગળ 94.60 એટલે માર તો શ્વાસ અધર ચડી ગયો કે હાવ એટલા 74 કા 94. અંગ્રેજીના નવડામાં સાતલામ ખબર ન પડે. ઓલો સાતલો આમ ગોળ ગોળ માથેથી જાય. ઉર્દુ ભાષામાં કયું આગળ હંતુ વાંચી લો. આ છે ને તમે
નિહાયરે ગયા હોત ને નિહાયરે તો ખબર પડત કે નવડો કેને કહેવાય ને હાટડો કેને કહેવાય. હું આખો નિહારે હું કામ નથી ગયો ને એનો આખો તમને ઇતિહાસ છે. આખો એની ઉપર એક વિડીયો બનશે, એક નહીં 2 વિડીયો બનશે બનાવવા ધારીએ ને તો, પણ આપણે એક વિડીયો તો બનાવીને એમાં તમારે જે શેર કરશું. જે કાંઈ કારનામા કર્યા ને એ હંધું શેર કરવાનું. તું હે ને તું ના પાડે મને. ને અમુક કિસ્સા નો કહેવાય, મને સાંભળીને ચિત્રી ચડે તો આ બધાને શું થાય કે સાહેબ આવા ગંધારા હતા? આ ગંધારા નતા. હા ઈ ગંધારા જ કહેવાય. આ હું કઈ થોડુંક હું બીજાને નહીં ઈ અમુક નહીં પણ તો ન તમારે કહેવાનું. બનાવો જ નથી. નહીં તો તમે બધા કહેજો કે સાહેબના બધા ડિટેલમાં તમારે કિસ્સા કહાની સાંભળવી છે કે મેન પોઈન્ટ જ સાંભળવા છે. નહીં ઈ જરાક હંધું મને સાંભળવું હોય કહેજો. તો જ સાંભળવાનું, બાકી નહીં. તો હાલો એ તમારે ફટાફટ છે ને કમેન્ટ કરી દેવાનું છે ને ધારા હજી હુતી છે ને ધારાને છે ને આપણે કેવું કે ધારા તું નાપાસ થઈ. ના, હા, છોકરાને કોઈ દી ઓછામાં ના કાંઈ એના રિએક્શન જોવા ઈ શું કહે? છોકરાને નહીંતર રોજ કોઈ છે ને પેપર ભરીને આવતી ને એટલે એમ કહેતી મમ્મી મેં આ લખ્યું એક નહોતું આવડ્યું એને ગુજરાતીમાં તો બધું આવડી ગયું ઈ મને કીધું હતું. ઇંગ્લિશમાં 1 કે 2 સ્પેલિંગ એના ખોટા પડ્યા હતા, પણ અત્યારે જે ઈ અઠવાડિયું થયા જે ઇંગ્લિશ ને પાડા ને જે પાકા કરે છે ને કડોકડ ગમે ત્યારે પૂછીએ ને તો ફટાફટ સ્પેલિંગ બોલી જાય છે. એટલે અત્યારે આવે છે ને મહેનત કરે છે ને આ વર્ષ મહેનત કરશું ને તો આવતા વર્ષે આનાથી સારું રિઝલ્ટ 10 આવશે. ચોપડા લેવાના છે. અને આ રિઝલ્ટ એ નબળું ન કહેવાય, હારામ હારું કહેવાય કે 94.60% એટલે એના પ્રમાણમાં હારામ હારું કહેવાય. આપણે તો છે ને આ 5મા 6મામાં એવી ટકાવારી ન આવતી, 50 60 80 અમારા સાહેબને તો ડબલ ઝીરો અમને આવતા. તો ટકાવારી હું હતી એ ખબર નથી. સાહેબનું તો એક કોઈ રિઝલ્ટ નહીં હોય છે તમારે ક્યાંય? પણ ઓલો હમણાં ખબર છે, જન્મ તારીખનો દાખલો કઈ હા હજી એની એક સ્ટોરી કરવાની છે, હું તમને અલગથી કહીશ. સાહેબ એ બાબા પછી, બાબા પછી. દાખલો કઈ નીકળો હું નીકળો ને ઈ હું તમને કઈ એમાં તો તમારે છે ને એક એમાં તો comment કરવાનું. મારા બાપુજીએ બહુ મસ્ત બહુ એટલે ઈ હું તમને છે ને જરૂરથી કહીશ, પણ એનો અલગથી વિડીયો બનાવશું કેમ કે ઈ સ્ટોરી આમ મજેદાર વાળી છે. એ તો મને હાવ મગજમાંથી જ નીકળી ગયું, પણ અત્યારે સાહેબે યાદ કરાવ્યું ને એટલે એ કહે છે એનો આપણે અલગ વિડીયો બનાવશું. બસ તમે કહો કે હું નહીં હો. મારો જન્મ તારીખનો દાખલો જમા નહોતો કરાયો ને. વગર જન્મ તારીખના દાખલા એ સાહેબે સ્કૂલ ને હાઈસ્કૂલ પૂરી કરી લીધી. બોલો કેવા આવું બધું છે. અને હા એક તો વાત તમને કહેવાની રહી જ ગઈ, જો અમે પ્રગતિ કરી છે, નવો પંખો લીધો. આ 3 દિવસ થઈ ગયા, તમને કહેવાનું ને બતાવવાનું તો ભૂલાઈ જ ગયું. આ વધે કે નહીં વધે? હા વધે ને, મેં હા ધીમા ભાઈ, રાખ્યો હા, તો. ઠંડી હવા, ઉષાકા પંખા, કમાલકા પંખા. એમ પેલા જાહેરાત આપતી. શ્રી હવે સોમાભાઈની ચા. હવે નથી આવતી કે ઈ કેવું યાદ રહી જાય? પીળો ને પીવડાવો, સોમાભાઈની ચા. જાહેરાતો તો બહુ યાદ રહી વોશિંગ જાય. પાવડર નિરમા. દૂધ સી સફેદી કા. અરે, એ છોકરી કેવડી ગઈજી થઈ ગઈ. પાર્લે બિસ્કિટમાં જે ઓલી આવે ને એ એવી થઈ ગઈ. એમને ઈ તો લગભગ 81 વર્ષની થઈ ગઈ છે. તો હજી બિસ્કિટ ના પેકેટમાં એવડી ને એવડી એવડી છે કા? તો હારું હાલો, આ તું અમાર ધારાબેન નું રિઝલ્ટ હે ઊંધું છે. ઊંધું આ નથી. ચોપડા લેવાના છે તો કેવું રિઝલ્ટ આવ્યું ઈ તમે કહેજો જરૂરથી કમેન્ટમાં, અને તમારે છોકરાઓનું રિઝલ્ટ આવી ગયું કે નહીં એ પણ મને કહેજો. તો હારું હાલો, મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને. હા સાહેબના કિસ્સા કહાની સાંભળવી હોય ને તો ફટાફટ છે ને કમેન્ટ કરી દો, એટલે આ અઠવાડિયામાં જ મસ્ત અધૂરી video કહાની બનાવીને નહીં કહું. બનાવજો. હા પૂરેપૂરી, ભલે 2 વિડીયો થાય પણ કહાની પૂરી આની કહેવામાં ઉપર આવશે. એક પિક્ચર બને. હા હવે ઈ બનાવો, ઈ બાકી રહી ગયું. એવા વિચારો આવતા પણ ભણેલો છું ને. એટલે cancel થઈ હા, બાકી હું ટીચર બનાવું છું, એવું લખતો હોય, હું બીજા પાસે લખાવતો. ગયું. હા લખાવતા જો. હાલો હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો તત્કાલમાં અમારા ધારાબેનને નીંદરમાંથી જગાડવામાં આવ્યા છે, કારણ કે આજે અમારા ધારાબેનનું રિઝલ્ટ આવી ગયું છે. અને કેવું રિઝલ્ટ આવ્યું એ તો તમને આગળ મેં કીધું, તમને ખબર છે. હાલો ધારાબેનને કહી દઈએ કે ધારાબેન આ વર્ષે નાપાસ થયા છે. હવે 3જામાં નહીં જાય, બીજા ધોરણમાં જ 1 વર્ષ કરવાનું છે. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. પેલા તો કૃષ્ણ જય માતાજી. તો શું થયું? નાપાસ નથી થઈ તું? પાસ. ક્યાં લખ્યું પાસ? ના ભાઈ હવે નાપાસ લખ્યું. 100 પાસ. 100 ને 100 પાસ. 100 ને 100 પાસ. એને હિન્દીના માર્ક જોઈ લીધા, એને હિન્દી બહુ જ ગમે. અમથી હિન્દીમાં બોલ બોલ આમ કરતી હોય. બોલતી તે આમ આડા ચાકની મારી ગઈ. એ તો આવે ને. તારાને આમ નીંદર ન ઉડત, પણ જોયું ને જેવું હાથમાં રિઝલ્ટ આવ્યું એટલે નીંદર ઉડી ગઈ. અને ધારાને વાળ તો જો એ જ હોય. એ અને જ એમાં એ આવ્યો. આવ્યા જો. એ ગ્રેડ જ આવ્યા હાંડે. જો ધારાબેન નાપાસ થયા હો તો હું થાત ધારા? પાછા એક હમારી પડત, એક આ પડત, ને એક આ પડત. હું ન માર ખાવા દે. મને મારા પપ્પાએ બહુ પૈરાવત તો આમ બેન તમે આવડા નથી આવત. મને મારા પપ્પાએ કરી આમ કરીને મારતા. ઈ તો હાવેણી ને આમ ને આમ તો માનો ભાઈ ને બહુ માર પડ્યા. તને તો બેન એક તપલી નથી પડી. કઈક મસ્તીમાં માર્યું હોય તો ભલે,
તો નહીંતર માર તો ખરા. થઈ જાય હો. હા માનો ભાઈ માર ખાધા એવા તો કોઈ નહીં ખાધા હોય. તો હાલો હવે હાલો હવે નીંદર ઉડી જ ગઈ છે. ખુશીમાં હવે બ્રશ કરી લ્યો, ફટાફટ નાસ્તો કરી લ્યો. હા તો પગમાં ડ્રેસિંગ કરીને પાછો પાટો વાર દો. હાલો હા. હાલો હાલો હાલો. મારો પાટો પહેલા જો મારે ક્યાં પહોંચ્યો પાટો? પટ્ટી ક્યાં છે ને પાટો ક્યાં છે જો. ભગવાન ભગવાન બચાવે. આપણે એમ કે આપણે છોકરાઓને છેતરીએ પણ છોકરા આપને છેતરી જાય. આ આપને પૂગવા દે ન પૂગવા દે તો હારું હાલો. હાલ આનો રિઝલ્ટ છે ને હાલ બેન. ફાઇલમાં મૂકવાનું છે. હા એ ઓલી ફાઇલમાં મૂકવાનું છે. તો હાલ હવે ફટાફટ બ્રશ કર લે. હા ઈ ખોલ દો હાલ પેલા તું બ્રશ કર લે. ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. ધારાબેન જોવે છે ટીવી. ધારાબેન શું હાલે? ક્યાં તારી મમ્મી? આયા રે ક્યાંય શું નથી કરું? બાપા. ઇસ્ત્રીના કપડા કાઢું છું. હાલો 1:30 માથે થઈ ગયો. એ તો રોજ થાય. મેં કીધું ઇસ્ત્રીના કપડા બધા એમાંથી કબાટમાં લઈ લેવાના છે. આ કબાટમાં છે ને કપડા હરખા કરવાના છે. જેને મન પડે ને એમ લઈ લેવાના ને પછી પાછા આમ ગોટો વાળીને ભરી દેવાના ને. હા એ 2-4 દિવસ તો માન હારા રહે પછી પાછા હતા ઈ ના ઈ. તમે કીધું આજ બપોરે છે ને ઇસ્ત્રી કરી નાખું. ઉપરનો માલ લેવા જવાનો છે. બધું કામ છે. તો હાલો 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 તમે છે ને કપડા બદલાવો. હાથ પગ મોટું થવું તો હું દાળ ગરમ કરી દઉં અને ઇસ્ત્રીના કપડા અલગ કાઢી લઉં. પછી બેસીએ બપોરા કરવા. હાલો 5 મિનિટ થાય. એ હાલો. તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. અને અમારા સાહેબ નું ધ્યાન તો છે જો અહીંયા હાર જીતમાં. કોની જીત થાય? બહુમતી થી ભાજપની કેશોદની. કિચડમાં કમર ખીલ્યું એમ ને. એ તો ખબર જ હતી કે ભાજપ જ આવવાનું છે. તો હાલો જંગી બહુમતી થી અમારા ગામમાં ભાજપની જીત થઈ છે. તો એ ખુશીમાં આપણે રસ રોટલીના બપોરા કરી લે. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. બર્થડે માં કેક ન આવતા ને આમાં કેક આવે હે સાહેબ? હું એટલો ગાંડો નથી હો. લગ લઈ આવવાનું નહીં હું ગાંડો નથી એટલો. પાસ થઈ એ તેની ચોટલી તો જો. પાસ થઈ ગઈ. હા ઈ વાત બરાબર. પાસ થઈ ગયું ને મોદી સાહેબ પાસ થઈ ગયા નહીં, ઈ હા હા હું તો એક વાર મૂકી દે. તારા માટે કરવું હોય કઈ. તો મોદી સાહેબ તો પાસ થવાના જ હતા. હજી રાજકારણના ભજીયા નથી ખાવા જતો. તો એનું કેક ખવડાવે તને? હારું હાલો તો બપોરા કરી લે. તમારે બધા હું કહેવાનું છે જરા કહેજો કમેન્ટમાં. હું ગયો આ મહેંદી નહીં નહીં તમારે નાખવી મહેંદી? તો હું છે હું હેર પેક છે હેર પેક. એટલે રફ વાળ હોય ને તો મસ્ત સિલ્કી થઈ જાય. આ કે વાવ દેતા. આ વાળ જ નથી કેમ? તો જો મેં હેર પેક નાખ્યું ને તો સાહેબ નો કરીએ જીવ કપાય છે. તમારે હેર પેક નાખવું હોય તો બોલો. આગળ દહીંમાં મિક્સ કરીને લગાડી દો. એને રાખવાનું ન હોય. કલાક રાખીને પછી ધોઈ નાખાય. ભગવાન ભલું કરે. વાળ સરસ થઈ જાય સાહેબ. અને દહીં છે ને અત્યારે આમ ઠંડુ મગજ ઠંડો રહે. બરાબર. તો મારે ત્યાં બેસવાનું છે ને કા આ પેક હુકાઈ નહીં ત્યાં લગી. બરોબર. ના ના જોઉં ને. જોવાઈ ગયું આપણે જોવાનું તો જોવાઈ ગયું. હા હું તમને છે ને ઓલી ગુવારની અને ભીંડાની કાચરી બતાવું. જો આજે 3જો દિવસ છે મેં બનાવી એને. અને આ તડકા કેવા પડે છે મસ્ત એવી જો ઉકાઈ ગઈ છે. આ જરાક આલા લીલા જેવો છે ગુવાર. પણ ભીંડાની કાચરી તો સરસ એવી જો ઉકાઈ ગઈ. ખખડી ગઈ ખાખડી જેવી થઈ ગઈ. તો બસ હવે આજનો દી છે ને તડકે ઉકવવાની છે એટલે મસ્ત એવી ગુવાર ભીંડાની કાચરી થઈ જાય ખાવા માટે તૈયાર. હાલો હવે છે ને હવેલીના દ્વાર બંધ કરી દઈએ. નહીતર સાહેબ ટીવી બંધ નહીં કરે. તારો બંધ કરો. બંધ કરતા કરતા જો પાછા જોવા ઉભી ગયો છે ને. હેલો ફ્રેન્ડ્સ તો કપડામાં ઇસ્ત્રી થઈ ગઈ છે ને કબાટે મેં બરાબર સેટ કરી દીધો છે ને બધા કપડા જો હું કે લઈને ગોઠવી દીધા છે. તો 2-4 દિવસ તો એવો વ્યવસ્થિત રહે કબાટને. 2-4 દિવસ પછી જોઉં ને એટલે કંઈ આમાં મળશે નહીં. નાઇટ ડ્રેસનું ટી શર્ટ આ બાજુ હોય છે ને ડ્રેસની ચુંદડી આ બાજુ હોય છે ને બધું અસ્ત વ્યસ્ત. ગમે એટલો કબાટ તમે સેટ કરો 3જે દિવસે હતો ઈનો ઈ. તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. તો હાલો હવે છે ને હું રોંઢાના કામ લઈ લઉં ને પછી કૂપનનો માલ લેવા જાઉં. ટાઈમ થઈ ગયો છે 6:15 વાગ્યાનો. રોંઢાના બધા કામ થઈ ગયા. અમારા ધારાબેન જો રમકડા લઈને રમે છે અને ધારાના પગમાં ડ્રેસિંગ કરાવી આવી અને મારે ઉપરનો માલ આવી ગયો છે અને કામ એ બધા થઈ ગયા છે. તો બસ હવે અત્યારે હું ફ્રી થઈ. તો આજનો દિવસ તો મારો આમનમ ગયો. તો બસ તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો ને. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે.
આવજો. જય ભોલેનાથ અને જય શ્રી રામ.